હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે વિજ્ઞાનમાં સેક્શન બીના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિભાગ બીનું સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થીઓ, તમે બને ત્યાં સુધી પેપરનું સોલ્યુશન કરજો. એમાં કોઈ પણ પેપર હોય, ચાહે તમને જે પણ પેપર તમારી હાથમાં આવે તો એ પેપરનું તમારે સૌથી વધારે સોલ્યુશન કરી લેવાનું. કારણ કે તમે જો પેપરનું સોલ્યુશન કરશો તો એમાં શું હશે કે જે પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નો તમારા બોર્ડની અંદર જે એક્ઝામમાં પૂછાવાના હશે ચેપ્ટર વાઇઝ એ રીતના તમને પ્રશ્નો આપેલા હશે અને એક મેથડ તમારે સેટ થઈ જશે. એટલા માટે કહું છું. અને બીજું કે અમુક એવા ક્વેશ્ચન હોય જે આપણે વાંચવા બેસતા હોય તો આપણા ધ્યાનમાં આવે, પણ આપણને કેવું લાગે, હે આવું તો વળી ક્યાંય પૂછાતું હશે, આ પ્રશ્ન ના પૂછાય, એમ આપણે વિચારી અને એ પ્રશ્નને આપણે સાઈડ કરી દઈએ. પણ જો તમે પેપરની અંદર પેપરનું સોલ્યુશન કરતા હો ને, તો જો પેપરની અંદર તમને એ પ્રશ્ન દેખાય, એ પ્રશ્ન પૂછાઈ ગયેલો હોય તમને દેખાય, તો તમને એવું અહેસાસ થઈ જાય કે આવો પ્રશ્ન પણ પૂછી લીધો તો આ પ્રશ્ન પૂછાઈ શકે. તો તમે પેપરનું સોલ્યુશન કરતા હશો અને પેપરમાં જો પ્રશ્નો હશે ને તો તમને તૈયાર કરવાની વધારે મજા આવશે. એટલે ખાસ પેપરનું સોલ્યુશન કરી લેજો. વિડીયોને પૂરો વોચ કરજો. તમારા માટે જે પણ ક્વેશ્ચન છે એને હું સાદી અને સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરીશ. અને તમે મારી જોડે વિજ્ઞાન ભણશો તો તમને ખબર અવશ્ય પડશે. તે હું નથી કહેતી, તમે વિડીયો જોઈને એવું ફાઇનલ કરી શકો છો કે ના, તમારી જોડે ભણવાથી અમને ખબર પડે છે. બીજું, ચેનલની અંદર નવા હોય વિદ્યાર્થીઓ તો તમને કહેવાની મારે જરૂર ના પડવી જોઈએ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો ચેનલ તમને હેલ્પફુલ થતી હોય, અમારા દરેક સબ્જેક્ટના વિડીયો તમને હેલ્પફુલ થતા હોય તો તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. અને સકલબાઈ જ કરવાના, કોઈ પૈસા હોતા નથી. ઓકે, ચલો હવે અહીંયા તમને આપેલો છે વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન. વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે, તો કે હા પૂછાય છે. અહીંયા તમને કહ્યું છે કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ આપો. એકદમ ઇઝી, માનો ઇઝી ક્વેશ્ચન. રોજિંદા જીવનમાં આપણે જીવીએ છીએ, તો કે હા, તો જીવીએ છીએ ને, તો પછી તો આપણે જીવીએ છીએ, આપણને ખબર છે કે અમુક એવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી જોડે થાય છે. શું થાય છે? રાસાયણિક પ્રક્રિયાઓ આપણી જોડે થાય છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તમને ખબર હોય તો કે હા, અમને ખબર છે. તો કઈ એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે જે થાય છે અને તમને ખબર પણ છે? તો જો અહીંયા સૌથી પહેલાં તો ઉનાળાની સિઝન હોય ને, તો ઉનાળાની અંદર ઓરડાના તાપમાને તમારા ઘરમાં મૂકેલું જે દૂધ હોય ને, એ દૂધ શું થઈ જાય? બગડી જાય. એ મસ્ત મજાનો ચા ઉકાળતા હોય ને, ચા ઉકળી રહ્યો હોય ને, હવે એમાં શું નાખવાનું હોય? દૂધ નાખવાનું હોય. અને જોવા જઈએ ને તો દૂધ શું થઈ ગયું હોય? ફાટી ગયું હોય. બધા એવું બોલે ને કે દૂધ તો ફાટી ગયું. આપણે એમ નહીં કહેતા દૂધ બગડી ગયું, દૂધ ફાટી ગયું. દૂધને વધા મારવા જશો, હા ને, દૂધને વધો ના મરાય ને, હા, એનું દરજી કામે ના થાય. એટલે દૂધ ફાટી નથી ગયું, દૂધ બગડી ગયું છે એકચ્યુઅલી. એટલે ઉનાળામાં ઓરડાના તાપમાને શું થાય? દૂધનું બગડી જવું. તો કે હા, આવી પ્રક્રિયા થાય છે ને અમારી આજુબાજુ, તો આ શું કહેવાય? અને રાસાયણિક પ્રક્રિયા કહેવાય કે દૂધનું બગડી જવું. એ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. પછી ખોરાકનું રાંધવું. તમે ખોરાક કોઈ પણ ખાવા ખાઓ તો એ ખાવા તમે પહેલાં તમારી મમ્મી તમને રાંધીને આપે. ખીચડી ખાઓ કે ચાહે કોઈ પણ જે પણ ખાતા હોય, કે સબ્જી ખાવ કે, તો એ બધું રાંધીએ આપણે. તો કે હા, તો જો પહેલાં એ કાચું હતું ને પછી એ પાકું થઈ જાય, તો એમાં શું થયું છે? રાસાયણિક પ્રક્રિયા થાય. તો કે હા, અવશ્ય થાય. પછી દ્રાક્ષનું આથમણ થવું. તમે જોજો, દ્રાક્ષ ખાવા લાવ્યું ને, ઘરમાં પડ્યું હોય ને, થોડા દિવસ તમે એમને પડી રાખો ને, એટલે એ કેવી એના ઉપર આથો લાગી ગયો છે, તમે ખાલી એને ચેક કરજો, એટલી વાસ મારતી હશે ને, એટલે દ્રાક્ષનું શું થઈ જાય? આથમણ થાય. તો કે હા, આ પણ અમને ખબર છે. પછી લોખંડનું કટાવું. શું? લોખંડનું કટાવ. તો આ તમને ખબર હશે કે તમારા ઘરની અંદર ક્યાંય બારી બારણા હશે ને, ત્યાં લોખંડની કોઈ બારી બારણું હશે તો તમે ત્યાં ચેક કરજો, તમારા બારણે શું થયું હશે? લોખંડને કાટ લાગી ગયો હશે. અને ઓલો સ્ટોપર હશે ને, વખાતી નહીં હોય ને, વખાતી હશે ને તો અવાજ બહુ કરતી હશે. પછી આપણે નથી એને તેલ લગાવતા, તો કેમ કે લોખંડ શું થઈ ગયું? કટાઈ ગયું. એટલા માટે, હે ને, એનું ક્ષારણ થાય, કટાય. ચાલો, પછી શરીરમાં ખોરાકનું પાચન થવું. તમે ભાઈ વિદ્યાર્થીઓ, આપણે બધા ખોરાક ખાઈએ, તો કે હા, ખોરાક ખાઈએ તો ખોરાકનું શું થાય? પાચન થાય. કોઈ ખોરાક તમે જેવો પેટમાં નાખો એવો ને એવો ખોરાક થોડો કોઈ અંદર પેટમાં પડ્યો રહેતો હશે? તો કે ના, એનું પાચન થાય ને. તો કે હા, થાય ને. પછી સવારે આપણે ડબલું ભરવું પડે, હે ને. એ બેન, આપણ જે છે એ છે, વળી કહું છું, સાચું જ કહું છું ને, એમાં ખોટું શું કીધું? તો કે ના, બિલકુલ તમે સાચું જ બોલો. પછી જો શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, તમે આવી રીતે શ્વાસ લો છો, તો કે હા, તો આ શ્વાસોશ્વાસમાં જે ક્રિયા થાય એને પણ શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ. તો જો અહીંયા કેટલા મસ્ત ઉદાહરણ, અને આ બધા ઉદાહરણ આપણી આસપાસના જ છે. અને આપણી આસપાસનું વસ્તુ તો આપણને બહુ ઝડપથી યાદ રહે. તો યાદ રહી જશે ને? હા, પ્રશ્ન યાદ રહી જશે. ચલો પછી આગળ જુઓ. તો એવી ધાતુના ઉદાહરણો આપો કે જે ઉષ્માની કેવી હોય? ઉત્તમ વાહક હોય.
અને છરી વડે કાપી શકાય. હવે કઈ એવી ધાતુ છે જે ઉષ્માની ઉત્તમ વાહક છે? તો જો અહીંયા ઉષ્માની ઉત્તમ વાહક ધાતુ કઈ છે? એક તો સિલ્વર અને બીજું છે કોપર. ઓકે, અને બીજું છરી વડે કાપી શકાતી જે ધાતુ હોય એ કઈ? તો સોડિયમ, પછી લિથિયમ અને પોટેશિયમ. આ ધાતુ એવી છે જેને તમે શેના વડે કાપી શકો? તો એને તમે છરી વડે કાપી શકો. ઓકે, તો આ બંને યાદ રાખી લેજો. ગમે તેમ ફેરવીને પૂછાય, વિકલ્પોમાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય તો આપણું ખોટું પડવું જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થીઓ, તો કે ઓકે. ચલો પછી જો ત્રીજો ક્વેશ્ચન તમને આપેલો છે અહીંયા. તો સસ્તન અને પક્ષીઓના ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ કરવાની જરૂરિયાત શા માટે હોય છે? જે સસ્તન અને પક્ષીઓના જે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ કરવાની જરૂરિયાત શા માટે છે? હવે તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજન જેની સાથે ઓક્સિજન હોય એને કહેવાય ઓક્સિજનયુક્ત, અને ઓક્સિજન વિહીન એટલે જેની સાથે ઓક્સિજન ન હોય, કાર્બન ડાયોક્સાઇડ જેને કહેવાય. તો આ બંને રુધિરને શું કરવું પડે? અલગ શા માટે કરવાની જરૂરિયાત છે? આપણા શરીરની અંદર તમને ખબર છે કે એક ઓક્સિજન વાળું રુધિર વહે છે અને એક ઓક્સિજન વગરનું રુધિર વહે છે. તો આ બંને અલગ અલગ ખંડોમાં વહન પામે છે, તમને ખબર છે ને? તો કે હા, ખબર છે. આપણા હૃદયમાં 4 ખંડો આવેલા છે અને 4 ખંડોમાં 2 ખંડોમાં શુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર વહે છે અને 2 ખંડો એવા છે જેની અંદર ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું રુધિર વહે છે. તો આને કેવું રાખવું પડે? અલગ રાખવું પડે. તો કેમ? તો જો અહીંયા તમને પ્રાણીઓની વાત કરી છે, સસ્તન અને પક્ષીઓ. તો જોઈ લઈએ. તો સસ્તન અને પક્ષીઓમાં જ્યાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન, ઓક્સિજનયુક્ત એટલે ઓક્સિજન વાળું અને ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું. શું થાય? ઓક્સિજન વગરનું. તો રુધિર અલગ કરવાની જરૂરિયાત છે. કારણ આપો કે આ બંનેને અલગ કેમ કરવું પડે? કારણ કે તેથી શરીરને વધુ કાર્યક્ષમ અને ઓક્સિજનનો શું મળી રહે? પુરવઠો મળી રહે અને તેમના શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જાની જરૂરિયાત સંતોષી શકાય એના માટે તમારે શું કરવું પડે? ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ કરવાની જરૂરિયાત રહે છે. એક તો એમનું શરીર વધુ કાર્યક્ષમ, ઓક્સિજનનો એમને પુરવઠો મળી રહે, અને બીજું તેમના શરીરનું તાપમાન શું થાય? જાળવી રાખવા માટે તેમને શેની જરૂર હોય? ઉર્જાની જરૂરિયાતને સંતોષી શકાય જો આ બંને રુધિર અલગ અલગ હોય તો. આઈ હોપ કે તમને ખબર પડતી હશે મારા વાલા વિદ્યાર્થીઓ. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો જુઓ ચોથો ક્વેશ્ચન. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપો. તો આપણને ખબર હોવી જોઈએ કે લિંગી પ્રજનન કોને કહેવાય અને અલિંગી પ્રજનન કોને કહેવાય. આખું ચેપ્ટર આના ઉપર ટકેલું છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો જોઈએ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે વિદ્યાર્થીઓ એક વાત કરું ને તો અલિંગી પ્રજનન એટલે એક જ સજીવ પ્રજનન કરી અને બીજા નવા બાળકને પેદા કરે એને અલિંગી પ્રજનન કહેવાય. અને લિંગી પ્રજનન એટલે જેમાં બાળક પેદા કરવા માટે 2 સજીવોની જરૂર પડે એને લિંગી પ્રજનન કહેવાય. આ એકદમ હું દેશી ભાષામાં તમને સમજાયું. મેં તમને એમ કહ્યું કે બાળક પેદા કરવા માટે એક જ સજીવની જરૂર પડતી હોય તો એવું પ્રજનન જે થાય એને અલિંગી પ્રજનન કહેવાય. અને બીજું નવું બાળક પેદા કરવા માટે 2 સજીવોની જરૂર પડતી હોય તો એને લિંગી પ્રજનન કહેવાય. તો કે ઓકે, અમે ટૂંકમાં સમજી ગયા. હવે એને આપણે વ્યવસ્થિત લખવું પડે. તો કે આ જે અલિંગી પ્રજનન હોય ને, તો કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવ હોય, એક જ સજીવના શરીરનો કોઈ ભાગ, એના સજીવનો કોઈ દૈહિક ભાગ દ્વારા શું થાય છે? નવા સજીવનું સર્જન થાય છે. વિદ્યાર્થીઓ તમને ખબર હોય તો કે એ આ અમીબા છે અને અમીબા એક નવા બાળકને જન્મ કેવી રીતે આપશે? તો અમીબા આ એનું જે શરીર છે ને એના શરીરના જ કોઈ ભાગને શું કરી દેશે? આ જે ભાગ છે એને છૂટો કરી દેશે અને આ એક ભાગ શું થશે? પછી નવા સજીવ તરીકે નિર્માણ પામશે. એટલે જો અહીંયા અલિંગી પ્રજનન એટલે એક જ સજીવ હોય અને સજીવના શરીરનો કોઈ ભાગ દ્વારા શું થશે? નવા સજીવ, નવું સજીવ એટલે નવું બાળક જન્મ એમ. તો નવા સજીવનું શું થશે? સર્જન થાય છે. તો કે ઓકે. પછી અહીંયા જુઓ લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનનની અંદર એની સામેનો મુદ્દો આનાથી થોડો ઉલટો હશે. તો કે આ પ્રજનનમાં કેટલા સજીવ જોઈશે? 2 સજીવ જોઈશે. અહીંયા અલિંગી પ્રજનનમાં એક જ સજીવ, અહીંયા લિંગી પ્રજનનમાં કોઈ પણ 2 સજીવો. જેમ કે આપણો જન્મ ક્યારે થાય? આપણા મમ્મી પપ્પા હોય તો આપણો જન્મ થાય. એકલી મમ્મી હોય તો એ જન્મ ના થાય ને એકલા પપ્પા હોય ને તો એ જન્મ ના થાય. હવે એટલી તો આપણને ખબર પડતી હોવી જોઈએ. તો કે ઓકે.
જો આ પ્રજનનમાં બે વિજાતીય સજીવના, વિજાતીય એટલે જુદા જુદા સજીવો, બે સજીવો, એક તમારી મમ્મી ને એક તમારા પપ્પા. તો આ પ્રજનનમાં બે વિજાતીય સજીવના જનન કોષોનું શું થશે? યુગ્મનજ દ્વારા ગર્ભનું નિર્માણ કરી, ગર્ભનું શું થશે? નિર્માણ થશે. અને તેના વિકાસ દ્વારા શું થશે? નવા સજીવનું, નવું સજીવ એટલે બાળક. અમારે ઘરે છે ને એકચ્યુઅલી મારા ભાઈને બાબો આવે છે ને બેબી આવી છે. આપણે આવું કંઈ પછી આપણે છોકરો આવે ને તો પેડા વેકે અને છોકરી આવે તો જલેબી વેકે. કેમ ભાઈ? છોકરીએ શું ગુનો કર્યો છે? તો છોકરી આવે તો છોકરીમાં એ તમે પેડા વેકો તો મજા આવે અમને કંઈક, હે ને? હા તો પછી ચલો જો અહીંયા, એટલે તમે સમજી ગયા છો અહીંયા કે આ જે લિંગી પ્રજનનની પદ્ધતિ છે એમાં બે વિજાતીય સજીવ હશે અને એમના જનનકોષોનું યુગ્મન દ્વારા શું થશે? ગર્ભનું નિર્માણ થશે. તમને ખબર છે કે આપણી કોઈ પણ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને, મતલબ એને ગર્ભ ધારણ હોય ને તો 9 મહિના સુધી ગર્ભ રહે અને પછી બાળકનો જન્મ થાય. તો કે હા, તો તેના વિકાસ દ્વારા શું થશે? નવી સંતતિનું સર્જન થાય છે. તો આપણા જે લિંગી પ્રજનનમાં બાળકનો જન્મ આવી રીતે થાય અને અલિંગી પ્રજનનની અંદર કોઈ સજીવ હોય અને એના શરીરનો એક ભાગ જુદો પડી જાય, એ રીતે બાળકનો જન્મ થાય. ઓકે, તો કે હા ઓકે. પછી જો અહીંયા ઉત્પન્ન થતી સંતતિમાં બધા જ લક્ષણો એક જ પિતૃના હોય છે. હવે જોજો, હું એમ કહું કે એ આ અમીબા છે. ઓકે, તો કે હા ઓકે. હવે આ અમીબા પોતાના શરીરમાંથી એક ટુકડો અલગ કરશે ને એક ટુકડો આ અલગ કરશે. એટલે આ જે નવું બાળકનો જન્મ થયો તો આની અંદર જે લક્ષણો ઉતરી આવશે એ કોના આવશે? આ અમીબાના જ હશે. બીજા ત્રીજા કોઈ વ્યક્તિના, બીજા ત્રીજા કોઈ સજીવના ના હોય. કારણ કે અહીંયા એક જ સજીવમાંથી આ ભાગ અલગ પડ્યો છે. તો આની અંદર જે લક્ષણો હશે એ ક્યાંથી આવ્યા હશે? અહીંથી આવ્યા હશે. તો કે હા, તો ઉત્પન્ન થતી સંતતિમાં બધા જ લક્ષણો એક જ પિતૃના હોય છે. તો કે ઓકે. પછી આ સાઈડ આવો લિંગી પ્રજનનમાં, તો શું હશે લિંગી પ્રજનનમાં? તો ઉત્પન્ન થતી સંતતિમાં મતલબ જે બાળકનો જન્મ થાય છે, અહીંયા જે બાળકનો જન્મ થાય છે એ બાળકની અંદર બધા જ લક્ષણો બંને પિતૃના, પિતૃ એટલે ભાઈ શું થાય? માતા અને પિતા. પિતૃ એટલે પિતા નહીં હો, પિતૃ એટલે માતા અને પિતા. તો અહીંયા જે બાળકનો જન્મ થશે તો આ બાળકની અંદર લક્ષણો કોના હશે? એની માતાના હશે ને એના પિતાના. તો બંનેના લક્ષણો હશે. કોના? બંનેના. એની માતાના લક્ષણો બાળકમાં હશે ને એના પિતાના લક્ષણો બાળકની અંદર હશે. તમે જોજો કોઈ બાળક હોય ને તો એના મમ્મી પપ્પા જેવું લાગતું હશે, કાં તો એના મમ્મી પપ્પા જેવી આંખો હશે, મમ્મી જેવા વાળ હશે, મમ્મી કાળી હશે, છોકરું કાળું હશે, કદાચ મમ્મી ધોળી હોય છોકરું ધોળું હોય, પપ્પા કાળા હોય. તો અમુક ઘરે જોજો મમ્મી ધોળી હોય ને તો એક છોકરું કદાચ વ્હાઈટ હોય, ધોળું હોય, અને બીજા પપ્પા બ્લેક હશે ને તો એક બે છોકરા બ્લેક હશે. એનો મતલબ એવો કે દરેક મા બાપ હોય ને તો એમાંથી થોડા લક્ષણો બાળકની અંદર ઉતરી આવે. હવે કંઈ નક્કી ના હોય કયા બાળકમાં કેવા લક્ષણો કોના, પણ હા તમને દેખાઈ જશે ખરા. તમે આજુબાજુમાં તમારા ઘરમાં જ જોઈ લેજો ને કે તમે કેવા છો, ને તમારા મમ્મી પપ્પાના લક્ષણોમાંથી તમારી અંદર તમારા મમ્મીનું લક્ષણ આવ્યું, તમારા પપ્પાનું અડધા લક્ષણ તમારા મમ્મીના હશે અને અડધા લક્ષણ તમારા પપ્પાના હશે. ઓકે, ટેલી કરી લેજો એક વાત કરવું હોય તો. હા, એટલે કે તમને ખ્યાલ આવી જશે. ચલો અહીંયા જુઓ તો કે અલિંગી પ્રજનનના પ્રકારો કયા કયા છે વિદ્યાર્થીઓ? તો અલિંગી પ્રજનનમાં એક તો ભાજન આવશે, પછી પુનઃસર્જન આવશે, કલિકા સર્જન આવશે, બીજાણુ નિર્માણ આવશે, અવખંડન આવશે, વાનસ્પતિક પ્રજનન આવશે. આ બધી જે પદ્ધતિઓ છે એ કોની છે? તો કે અલિંગી પ્રજનનની છે. બીજું આ તમને યાદ ના રહેતું હોય તો આપણે શોર્ટ વિડીયો અપલોડ કરેલો છે, જઈને એકવાર જોઈ લેવો કદાચ તકલીફ પડતી હોય તો. બીજું આ અલિંગી પ્રજનનની જે પદ્ધતિઓ છે ને એમાંથી 1 માર્ક્સનો તમને ખરા ખોટું ખાલી જગ્યા અને વિકલ્પ જોવા મળશે, અથવા તમને એમને પ્રશ્ન પણ જોવા મળશે. એટલે તૈયાર કરી લેજો, મોસ્ટ આઈએમપી મુદ્દો છે અહીંયા. ચલો પછી જુઓ અહીંયા લિંગી પ્રજનનમાં. તો લિંગી પ્રજનનના કોઈ ચોક્કસ પ્રકારો નથી. લિંગી પ્રજનનમાં શું નથી? પ્રકારો નથી. ઓકે, ચલો પછી આગળ 5મો ક્વેશ્ચન. તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવોનું પુનઃજનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી? વિદ્યાર્થીઓ આપણે હાલ જ ઉપર જોઈ ગયા કે અલિંગી પ્રજનન, અને અલિંગી પ્રજનનની અંદર એક પુનઃજનન પણ એક અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, પુનઃજનન. તો પ્રશ્ન એમ કહે છે કે પુનઃજનનની અંદર આ જે જટિલ સંરચનાવાળા સજીવો હોય તો એમના દ્વારા પુનઃજનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકાતી નથી? તો આપણે કારણ આપવાનું છે.
તો પહેલાં અહીંથી ઉપાડશો તમે કારણ લખવા માટે. તો કે જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણો દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે જટિલ સજીવોમાં વિવિધ જે કોષો અને કોષોના પ્રકારો હોય એ વિવિધ ચોક્કસ કાર્ય કરે છે. જે આ જટિલ સજીવો હોય એમની અંદર શું હોય, વિવિધ કોષો હોય, અને આ વિવિધ જે કોષો હોય એ શું કરે છે, ચોક્કસ કાર્ય કરે છે. બીજું, જટિલ સજીવો એમની જે પેશીઓ અને એ શું ધરાવે છે, અંગો ધરાવે છે. તો કે હા, ચલો એ પણ ખબર પડી. પછી આગળ તો કે આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે આ જટિલ સજીવોમાં શું નથી થતું, પુનર્જનનની ક્ષમતા દૂર થઈ જાય છે. અને જટિલ સજીવોમાં પુનર્જનન માટે શું વિશિષ્ટ કોષો હોતા નથી. ભાઈ અહીંયા વિદ્યાર્થીઓ તમને એવું પૂછ્યું છે કે આ જટિલ સંરચનાવાળા જે સજીવો હોય એ પુનર્જનનથી નવી સંતતિ કેમ પેદા નથી કરી શકતા. તો આ જે સજીવો હોય, જટિલ સંરચનાવાળા સજીવો હોય, એમની અંદર વિવિધ પ્રકારના કોષો હોય અને કોષો ચોક્કસ કાર્ય કરતા હોય. ઓકે, પછી આ સજીવોની અંદર પેશીઓ અને અંગો હોય. આ પેશીઓ અને અંગોને કારણે આ જટિલ સજીવોની અંદર શું થઈ જાય, તો કે પુનર્જનનની ક્ષમતા દૂર થઈ જાય. અને દૂર થઈ જાય તે લોકો થોડું પ્રજનન કરી શકે, પુનર્જનન ના. તો જટિલ સજીવોમાં પુનર્જનન માટે શું નથી હોતું, વિશિષ્ટ કોષો હોતા નથી. એટલા માટે એ લોકો શું નથી કરી શકતા, તો કે પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. ચલો પછી આગળ જુઓ, છઠ્ઠો ક્વેશ્ચન અહીંયા. તો પ્રજનન ભાગોના આધારે પુષ્પના પ્રકારો અને તેના ઉદાહરણો આપો. વિદ્યાર્થીઓ, આપણને ખબર હોવી જોઈએ કે પુષ્પના પ્રકારો કેટલા, તો કે 2 છે. કેટલા છે, 2. આવા પ્રશ્નો જો આપણે ભણવા બેઠા તો આપણા ધ્યાનમાં રહે ના રહે, પણ તમે જો પેપરનું સોલ્યુશન કરેલું હોય ને આવા પ્રશ્નો દેખાય તો તમે એનો આસાનીથી જવાબ આપી શકો. ઓકે, તો કે હા, ઓકે. તો પુષ્પના કેટલા પ્રકારો, 2. કયા કયા, એક અલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. દેખાય છે? એક મિનિટ. હા, પુષ્પના પ્રકારો કેટલા, 2. કયા કયા, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. અને તમને એમ કહ્યું છે કે તેના ઉદાહરણો લખો, તો તમારે અહીંયા ઉદાહરણ પણ આપવા પડે. તો પપૈયું અને તરબૂચ. આ પપૈયું અને તરબૂચ એ કેવા પુષ્પો છે, એકલિંગી પુષ્પો છે. અને જાસૂદ, રાઈ અને ધતુરો. જાસૂદ, રાઈ અને ધતુરો એ કેવા પુષ્પો છે વિદ્યાર્થીઓ, તો એ દ્વિલિંગી પુષ્પો છે. પપૈયું, તરબૂચ એ એકલિંગી પુષ્પ, જાસૂદ, રાઈ અને ધતુરો એ દ્વિલિંગી પુષ્પ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તૈયાર કરી નાખવો ખાસ. આમાં 5 એક્ઝામ્પલ છે. એમાં તરબૂચ, પપૈયું, તરબૂચ, પપૈયું આપણને બહુ ભાવે ને, તરબૂચ અને પપૈયું. તો કે હા, એ તો કોને ન ભાવે, ઉનાળાની સિઝન હોય એટલે બહુ મજા આવે તરબૂચ ખાવાની. તો એ તરબૂચ એ કેવું પુષ્પ છે, એકલિંગી છે. જાસૂદ, રાઈ અને ધતુરો, કહેતા ધતુરાનું ફૂલ. તો આ જાસૂદ, રાઈ અને ધતુરો એ શું છે, દ્વિલિંગી પુષ્પ. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો 7મો ક્વેશ્ચન જુઓ. પ્રિઝમની આકૃતિ દોરી તેમાં આપાત કોણ તથા વિચલન કોણ બતાવો. વિદ્યાર્થીઓ, જો આવા પ્રશ્નો જે તમે તૈયારી કરતા હોય તો આવા પ્રશ્નો તમારી ધ્યાનમાં જ ના આવે ને કે આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો હા, તો એના માટે પેપર સોલ્યુશન કરતા હોય તો આવા પ્રશ્નો ક્યાંક તમારા ધ્યાનમાં આવે. અહીંયા તમને કહ્યું છે આપાત કોણ બતાવો અને વિચલન કોણ બતાવો. આ જો આ એક સરસ મજાનો પ્રિઝમ દોર્યો છે અને આ પ્રિઝમની અંદર અહીંયા તમારે ABC પ્રિઝમનું નામ આપી દેવાનું. અહીંથી કોઈ કિરણને તમારે અહીંયા પ્રિઝમ પર આપાત કરવાનું એટલે સીધું કિરણ અહીંયા નીકળશે. તો કે હા, પછી અહીંયા આ કિરણને એક લંબ દોરો, આ કિરણને એ બીજો લંબ દોરો. આ લંબને તમે N અને N' નામ આપો. પછી અહીંયા તમે જે લંબ દોર્યો એને M અને M' નામ આપો. હા, એ અમારે થઈ ગયું. પછી અહીંયા તમે આને કિરણને નામ આપી દો P અને આને નામ આપો H, અથવા તો અહીંયા જો PQ આવી ગયું અને OH આવી ગયું. હા, અહીંયા તમે આ નામ તમને મજા આવે નામ તમે અહીંયા દર્શાવી શકો છો, પણ અહીંયા આપણે અહીંયા જે પૂછ્યું છે એને ધ્યાનમાં રાખીને નામ દર્શાવવાનું થાય. તો કે ઓકે, હવે જો અહીંયા વિદ્યાર્થીઓ, અહીંથી તમે જે કિરણને આપાત કરો તો એ કિરણ અહીંયા જે પ્રિઝમને આપાત થાય ને અહીંયા જે ખૂણો બને ને એને કહેવાય આપાત કોણ. અને આપાત કોણને શેના વડે દર્શાવાય, I વડે દર્શાવાય. તો અહીંયા આ જે ખૂણો બન્યો P, અહીંયા E છે, તો PE અને N, તો PEN બરાબર કયો ખૂણો બને છે, અહીંયા I એટલે આપાત કોણ. અહીંયા દેખાય છે? તો કે હા, આજે તમારો ખૂણો બન્યો એ શું છે, I છે. ઓકે, પછી તમને પૂછ્યું છે વિચલન કોણ. તો વિચલન કોણ ક્યાં બને, તો અહીંયા જુઓ, અહીંથી પ્રિઝમમાં એક કિરણ આપાત થાય છે ને અહીંથી આ કિરણ જે નીકળે છે ને અહીંયા જે તમે અહીંયા આ જે તમારો ભાગ છે દેખાય છે, અહીંયા જે લંબ છે અને આ જે કિરણ એના વચ્ચેનો જે ભાગ છે અને અહીંયા જે ખૂણો બને છે એને વિદ્યાર્થીઓ શું કહેશો, ડી કહેશો. ડી એટલે વિચલન કોણ. વિચલન કોણને શેના વડે દર્શાવશું, ડી વડે દર્શાવશું.
તો અહીંયા જે ખૂણો આવશે એ ખૂણો શું છે? ડી, વિચલન કોણ. આ તૈયાર કરી નાખું. આવું પરીક્ષામાં પૂછે ને તો મફતના 2 માર્ક્સ ના જતા રહે. ઓકે, ચલો પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. ચલો જુઓ 9મો ક્વેશ્ચન જુઓ. વિદ્યુત પાવર એટલે શું? તેનું સૂત્ર લખો. વિદ્યુત પાવરની વ્યાખ્યા અને એનું શું લખવાનું છે વિદ્યાર્થીઓ? સૂત્ર લખવાનું છે. તો લખી દઈએ. ક્યાં ના છે? ચલો, તમને વ્યાખ્યા પૂછી છે તો પહેલાં વ્યાખ્યા લખવાની. તો જો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા, એકમ સમયમાં જે વિદ્યુત ઉર્જા ખર્ચાય અથવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? વિદ્યુત પાવર કહે છે. વિદ્યાર્થીઓ વ્યાખ્યા એકદમ સહેલી છે, અહીંયા ધ્યાન આપો. જુઓ તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુતની ઉર્જા અથવા ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જા હોય એને શું કહેવાય વિદ્યાર્થીઓ? વિદ્યુત પાવર કહે છે. અને એના સૂત્રો 2 છે, અલગ અલગ સૂત્રો છે એના. તો આપણે બધા સૂત્રો અહીંયા જે પણ તમને પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં તમે સૂત્રો આવી રીતે લખી શકો. P બરાબર VI બરાબર I² R બરાબર V² ભાગ્યા R. તમે આ સૂત્ર અહીંયા વિદ્યુત પાવરનું સૂત્ર પૂછ્યું છે તો તમે આ સૂત્ર આ પ્રમાણે લખી શકો. આપણને ખબર છે કે અલગ અલગ જેમ પૂછ્યું હોય એ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ થાય છે અલગ અલગ રીતે. એટલે અહીંયા તમને કહ્યું છે કે તેનું સૂત્ર લખો. તો P બરાબર VI પણ લખી શકો, P બરાબર I² R અને P બરાબર V² ભાગ્યા R પણ તમે લખી શકો. ઓકે, ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. જો અહીંયા 10મો ક્વેશ્ચન. તો સુરેખ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? તો પહેલાં બેઠું કોપી પેસ્ટ. સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચેના પરિબળો પર આધાર રાખે છે. ઉપર જે આપેલું છે એને કોપી પેસ્ટ કરી અને તમારે આટલું જ લખવાનું કે નીચેના પરિબળો પર આધાર રાખે છે અને એના 2 પરિબળો છે. શાંતિથી તૈયાર કરી લેવાનું, કશું જ નથી, હાલને હાલ યાદ રહી જશે. જો તો સુરેખ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પર અને સુરેખ વાહકથી હોકાયંત્રનું અંતર. સુરેખ વાહક અહીંયા એમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે અહીંયા તમને આપેલું છે, જોઈ લો ને. તો સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ, અહીંયા આ વિદ્યુત પ્રવાહ ઉદી તો આવી જ જાય. તમારે યાદ શું રાખવાનું? ખાલી મૂલ્ય. અને બીજું સુરેખ વાહક અને અહીંયા તમારે યાદ રાખવાનું હોકાયંત્રનું અંતર. બસ આ 2 પરિબળો એવા છે અને આ 2 પરિબળો ઉપર તમને જે પ્રશ્ન પૂછ્યો છે ને એ આધાર રાખે છે. અને આ બંને પ્રશ્નના જે જવાબ છે ને એ ઉપર પ્રશ્નમાં આવી જ જાય છે. એટલે તમારે ખાસ મજૂરી આમાં કરવાની નથી, યાદ રાખી લેવું. ઓકે, ચલો પછી આગળના ક્વેશ્ચનમાં જઈએ. તો પૂછ્યું છે કે જૈવિક વિશાલનની ઘટના જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને એકદમ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, જોજો. તો જૈવિક વિશાલનની ઘટના વર્ણવો. તો જૈવિક વિશાલન કોને કહેવાય? તો જો આપણે બધા ખેતી કરીએ છીએ, તો કે હા આપણે બધા ખેતી કરીએ છીએ, આપણને ખબર છે આપણે ખેતી કરીએ છીએ. તો શું ખેતીની અંદર આપણે શું કરીએ? તો જો અહીંયા કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગો, અહીંયા જુઓ કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગો તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશક અને રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે તમે કૃષિ એટલે ખેતી, તમે ખેતીવાડી કરો તો ખેતીની અંદર જે વનસ્પતિઓ હોય ને એમને શું થાય? રોગ થાય, વિવિધ રોગો. તમે જોજો કોઈ પણ તમે પાક વાવ્યો હોય ને તો દરેક પાકની અંદર કોઈ ના કોઈ રોગ તો થાય જ. તો આ રોગોને તમારે ઘટાડવા હોય તો તમે એની અંદર કીટકો આપણા પાકનું રક્ષણ કરતા હોય એમને બચાવવા માટે તમે શું કરો છો? તો કે જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ કરો છો. તો કે હા આ અમે કરીએ છીએ. તો તમે ક્યારે વિચાર્યું કે આ જંતુનાશક દવા તમે જે જમીનમાં છાંટો છો અને એ જમીનમાંથી જે પાક થાય ને એ પાક આપણે ખાઈએ તો લાંબા ગાળે આપણા એ પાક ખાવાથી આપણને પણ ક્યાંક ને ક્યાંક આ જંતુનાશક દવા અને રસાયણો આપણા પેટની અંદર જઈ શકે કે ના જઈ શકે? તો કે હા જાય ને. બીજું આ જંતુનાશક દવાઓ અને રસાયણો તમે જમીનની અંદર છાંટો તો એની અંદરથી જે પાક કે જે ઘાસ કે ચારો ઉત્પન્ન થાય એ ઘાસ કોણ ખાશે? તો કે આપણા જે પ્રાણીઓ હોય, તમે કોઈ ગાયો ભેંસો બકરા આ બધું રાખતા હોય તો એને તમે આ જે તમારો પાક હોય એમાંથી જે વધારાનું ઘાસ હોય એ તમે તમારા પ્રાણીઓને ખવડાવો તો પ્રાણીઓની અંદર પણ શું જશે? આ જંતુનાશકો અને રસાયણો એમના પેટમાં પણ જવાના. તો કે હા જવાના. તો બસ આ જેમ સાયકલ ફરતી રહે છે, આ સાયકલને જૈવિક વિશાલન કહેવાય. પણ અહીંયા હું તમને વાંચીને સંભળાવું. જો તો આપણે પહેલાં ખેતરમાં ખેતી વાવી, ખેતી કરી, હા કરી, પાક ઉગાડ્યું.
તો આ પાકને તમે શું કરો છો? પાકને બચાવવા માટે તેમાં જંતુનાશક અને રસાયણોનો ઉપયોગ કરો છો? તો કે હા. તો આનો ઉપયોગ કરવાથી આ જે રસાયણો છે ને એ ભૂમિ એટલે જમીનમાં જશે? તો કે હા. પછી જે તમે ખેતરની અંદર પાણી પાવો છો તો પાણીના અંદર શું થશે? એ ભળી જશે. કોણ ભળશે? જંતુનાશક દવા અને રસાયણો. શેમાં ભળશે? તો કે ભૂમિ એટલે જમીનમાં પણ ભળી જશે, અને જે તમે પાણી ખેતરને પાવો છો એ પાણીના સ્ત્રોતમાં પણ ભળી જશે. પછી ભૂમિ અથવા પાણીમાંથી આ જે ભૂમિમાં આ જંતુનાશક દવા અને રસાયણો આવી ગયા, પાણીમાં પણ આવી ગયા, તો ભૂમિ અને પાણીમાંથી આ જે રસાયણ છે એ ક્યાં જશે? વનસ્પતિના શરીરમાં. વનસ્પતિ એટલે તમે જે પાક વાયો છે એના શરીરમાં જશે આ જંતુનાશક દવા અને રસાયણો. અને બીજું, આ વનસ્પતિના શરીરમાં જાય તો આ વનસ્પતિ તમે ઘરે લઈને તમારા જે પ્રાણીઓ હોય, ગાય હોય કે ભેંસ હોય, એને ખવડાવો કે નહીં? તો કે હા. તો આ વનસ્પતિના શરીરમાંથી આ જંતુનાશક દવા અને રસાયણો ત્યાંથી ક્યાં જશે? તો કે તૃણાહારીઓમાં. તૃણાહારી એટલે જે ઘાસ ખાતા હોય એમના અંદર. તો આ તૃણાહારીઓની અંદર જશે. હા. પછી તૃણાહારીઓને કોણ ખાશે? માંસાહારીઓ ખાશે. તો પાછું આ જંતુનાશક દવા પહેલાં હતી ક્યાં? તો કે જમીનમાં. જમીનમાંથી ક્યાં આવી? વનસ્પતિમાં. વનસ્પતિમાંથી જે તૃણાહારી જે ઘાસ ખાતો હોય ને એના શરીરમાં આવી. પછી તૃણાહારીઓને કોણ ખાય? તો કે માંસાહારીઓ ખાય. તો માંસાહારીઓના શરીરમાં પાછું એ પ્રવેશ કરશે? તો કે હા. તો આ જે રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી આ જંતુનાશક દવાઓ અને રસાયણો હોય ને એમનું વિઘટન ના થાય. તો એ લોકો કેવા છે? જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં, તમને ખબર છે કે આપણે જો આપણું પર્યાવરણ ચેપ્ટર તમે ભણ્યા હોય તો એમાં પોષકના અલગ અલગ સ્તરો છે. તો દરેક પોષક સ્તરની અંદર આ જે જંતુનાશક દવા અને રસાયણો વધારેમાં વધારે શું થાય? સંગ્રહ પામે. સંગ્રહ એટલે શરીરમાં સંગ્રહ પામતા જાય છે, અને તેને શું કહેવાય? જૈવિક વિશાલનની ઘટના કહેવાય છે. વિદ્યાર્થીઓ, આમાં તમને ખબર પડી ના પડી તો તમને મૌખિક સમજાવું, ધ્યાન આપો. આપણે ખેતરમાં પાક વાવ્યો? તો કે હા. હવે તમે એમાં દવા નાખી, તમે એમાં રસાયણ નાખ્યું? તો કે હા નાખ્યું. તો એ દવા અને રસાયણ ક્યાં જશે? તમારી જમીનમાં. જમીનમાંથી જશે, અને જમીનની અંદર તમે જે પાક વાવેલો છે એના મૂળમાં જશે. તમે જે ઘાસ ચારો તમારા ખેતરમાં થાય એમાં જશે. હવે એ ઘાસ અને ચારો તમે ઘરે આવો તો તમારા જે પ્રાણીઓ હોય કે જે તૃણાહારી જે ઘાસ ખાતા હોય એને તમે ઘાસ આવીને નાખો કે ના નાખો? તો કે હા નાખી. તો રસાયણ પહેલાં ક્યાં ગયું? જમીનમાં. જમીનમાંથી વનસ્પતિમાં. વનસ્પતિમાંથી ક્યાં ગયું? તો કે પ્રાણીની અંદર. અને પ્રાણીમાંથી એ પ્રાણીને કોણ ખાશે? તો કે મોટા માંસાહારીઓ ખાશે. તો માંસાહારીના શરીરમાં જશે. એમ ક્રમશઃ આ જે રસાયણો અને જંતુનાશક જે દવાઓ હોય એનો શું થઈ જાય? સંગ્રહ થાય. દરેક પોષક સ્તરમાં શું થશે? એનો વધારે ને વધારે સંગ્રહ થાય, અને આ જે ઘટના બને આ ઘટનાને શું કહેવાય? જૈવિક વિશાલન કહે છે. સમજી ગયા છો વિદ્યાર્થીઓ? ટૂંકમાં સમજાવ્યું છે? ઓકે. તો કે હા ઓકે. ખબર પડતી હોય ને પ્રશ્ન સમજાવું એમાં તો જરા કોમેન્ટ બીજી મારવી હો. તો કે હા ઓકે. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો 12મા નંબરના પ્રશ્નમાં આજે આપણે શું જોવાનું છે? વાયુતંત્ર વિશેની ટૂંક નોંધ. આ વાયુતંત્ર એ એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. આપણા પરીક્ષાની દ્રષ્ટિએ તેને બિલકુલ મૂકવાનો થતો નથી. ચલો એકદમ સહેલો ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. ચલો વાયુતંત્ર કે પર્ણતંત્ર પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હોય છે. આ વાયુતંત્ર હોય ક્યાં? તો પાંદડું. પાંદડામાં ખબર પડે ને? હા. વનસ્પતિ હોય એનું જે પર્ણ હોય એનું પાંદડું હોય, એની જે સપાટી હોય ને પાંદડાની એના ઉપર આ વાયુતંત્ર એ કયા સ્વરૂપે તમને જોવા મળશે? તો નાના નાના છિદ્ર. છિદ્ર એટલે નાના નાના કાણા સ્વરૂપે તમને શું જોવા મળશે? વાયુતંત્ર. વાયુતંત્ર ક્યાં આવેલા છે? તો પર્ણની સપાટી ઉપર છિદ્ર સ્વરૂપે તમને જોવા મળે છે. તો કે હા ઓકે. ચલો પછી જો અહીંયા આપણે વાયુતંત્રની રચના જોઈએ. તો વાયુતંત્રની રચના કેવી હોય? તો વાયુતંત્ર મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે. તમે આની આકૃતિ જોજો, તમને ખબર પડશે કે વાયુતંત્ર ક્યાં હોય? વચ્ચે હોય, અને આજુબાજુ આવી કિડની આકારના રક્ષક કોષોથી ઘેરાયેલું હોય. આ તમને ખબર હશે. આવી કંઈક આકૃતિ હોય છે, તમે જોજો અંદર. મને નથી આવડતી આકૃતિ દોરતા, તમે જોજો. તો વાયુતંત્ર ક્યાં આવેલું હોય? તો વાયુતંત્ર એ અહીંયા વચ્ચે આવેલું હોય ને એની આજુબાજુ શું આવેલું હોય? તો મૂત્રપિંડ. મૂત્રપિંડ એટલે કિડની. કિડની, આ જો કિડની જેવો આકાર છે? તો કે હા. તો વાયુતંત્ર મૂત્રપિંડ આકારના જે 2 શું હોય? આને કહેવાય રક્ષક કોષો. તો આ રક્ષક કોષો કોના જેવા હશે? મૂત્રપિંડના આકારના હશે. તો વાયુતંત્ર એની આજુબાજુ શું આવેલા હશે? રક્ષક કોષો. અને આ રક્ષક કોષો વડે શું થશે? ઘેરાયેલું હશે. એની આજુબાજુ 2 રક્ષક કોષો હશે,
અને આ રક્ષક કોષોના કોષરસમાં શું હોય? હદિત કણ આવેલા હોય છે. આ જે રક્ષક કોષો હોય ને એના કોષમાં શું હોય? હદિત કણ હોય. અને તમને ખબર છે કે વનસ્પતિની અંદર હદિત કણ હોય ને હોવું જ જોઈએ, અને હદિત કણ હોય તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો કે હા, અમને ખબર છે. વિદ્યાર્થીઓ, વાયુતંત્ર ક્યાં હોય? તો પણ ઉપર હોય. પણ એટલે પાંદડા ઉપર હોય. અને પાંદડા ઉપર પણ કઈ જગ્યાએ હોય? તો વાયુતંત્ર એ બે રક્ષક કોષો હોય ને એના વચ્ચે હોય. જો આ એક રક્ષક કોષ ને આ બીજો રક્ષક કોષ એના વચ્ચે દેખાય છે, તો કે બે રક્ષક કોષો વડે ઘેરાયેલું હોય. અને બીજું, આ રક્ષક કોષોનો આકાર કેવો હોય? તો મૂત્રપિંડ જેવો આકાર હોય. ઓકે, ચલો પછી આ વાયુતંત્ર કાર્ય શું કરે? તો વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, તો કે હા થાય. તો પર્ણ એટલે પાંદડું, અને આ વાયુતંત્ર ક્યાં હોય? પાંદડામાં હોય. તો પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એમાં વાયુઓનો શું થાય? વાયુઓનો મોટા ભાગનો વિનિમય એટલે આપલે, એમ કે જે વાયુ હોય અંદરથી બહાર આવે ને બહારથી અંદર જાય. તમને ખબર છે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પછી ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય એટલે વનસ્પતિ કોનો ઉપયોગ કરશે? કાર્બન ડાયોક્સાઇડનો. અને રાત્રે તમે જોશો તો રાત્રે વનસ્પતિ શું લેશે? તો કે ઓક્સિજન લેશે. એટલે ખબર છે કે વનસ્પતિ શું કરે છે? વાયુઓનો વિનિમય કરે છે. તો કોના દ્વારા વાયુઓનો વિનિમય થાય? તો વાયુતંત્રો દ્વારા. શું થાય છે? તો કે વાયુતંત્ર દ્વારા વાયુઓનો વિનિમય થાય છે. તો આ પહેલું કાર્ય કોનું? વાયુતંત્રનું. વાયુતંત્ર પહેલું કામ શું કરશે? તો વાયુતંત્ર જ્યારે પણ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું હશે એટલે વાયુઓનો શું કરશે? વિનિમય કરે છે. તો કે હા, ઓકે. પછી આગળ, તો કે વાયુતંત્રો એ શું કરશે? બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. વાયુતંત્ર એટલે પાંદડા ઉપર જે આ વાયુતંત્ર આવેલું છે ને એ શું કરશે? બાષ્પોત્સર્જનની ક્રિયા. અને બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં શું કરશે? પાણીનો વ્યય કરે છે. તમે જોજો પાંદડા ઉપર તમે અમુક ટાઈમે જોશો તો તમને પાંદડા ઉપર પાણી જોવા મળશે. નહીં તો તમે 7મા 8મામાં ભણ્યા હોય ને તો ઓલો પ્રયોગ આવતો કે એક આવો છોડ હોય અને એનું આ જે પાંદડું હોય ને તો આ પાંદડા ઉપર શું બાંધી દેવામાં આવે? એક પ્લાસ્ટિકની થેલી. અને તમે સવારે એને જુઓ તો એની અંદર તમને પાણીના નાના નાના સૂક્ષ્મ બિંદુ જોવા મળશે. તો એનો મતલબ એવો થાય છે કે આ પાંદડું એના ઉપર જે પણ આ જે વાયુતંત્ર આવેલું છે એ વાયુતંત્ર શું કરશે? પાણીનો મોટા પ્રમાણમાં શું કરશે? વ્યય એટલે પાણીને બહાર નીકાળશે. ઓકે, તો આ બંને કાર્યો છે. કયા કયા? એક તો વાયુઓનો વિનિમય કરશે વાયુતંત્ર, અને બાષ્પોત્સર્જનની ક્રિયા કરશે. આ બે કામ યાદ રહે વાયુતંત્રનું? તો કે હા, યાદ રહે. ચલો પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા પરીક્ષાની દ્રષ્ટિએ. તો આ જે વાયુતંત્ર એ કોના આજુબાજુ આ જે વાયુતંત્ર છે એની આજુબાજુ કોણ આવેલું છે? તો કે રક્ષક કોષો આવેલા છે. તો આ રક્ષક કોષો શું કામ કરે? તો કે રક્ષક કોષો વાયુતંત્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. ભાઈ વિદ્યાર્થીઓ, જો મેં આકૃતિ અહીંયા બતાવી હતી, આ વાયુતંત્ર છે અને આ રક્ષક કોષો છે. આ રક્ષક કોષો કામ શું કરે ખબર છે? આ વાયુતંત્રને ખોલે છે અને તેને બંધ કરે છે. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા પરીક્ષામાં પૂછાય વિકલ્પ ખરા ખોટામાં કે રક્ષક કોષો કામ શું કરે? તો રક્ષક કોષો વાયુતંત્રને ખોલે છે અને બંધ કરે છે. આ પરીક્ષામાં પ્રશ્ન તમને જોવા મળે કે રક્ષક કોષો કામ શું કરે? તો વાયુતંત્રને ખોલવાની અને બંધ કરવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. અથવા તમને એમ પ્રશ્ન પૂછે કે વાયુતંત્રને ખોલવાની અને બંધ કરવાની ક્રિયા કોણ કરે છે? તો રક્ષક કોષો કરે છે. રક્ષક કોષો શું કરશે? વાયુતંત્રને ખુલ્લું કરશે અને એને બંધ કરશે. તમને જોજો ગાઈડની અંદર તમને બે આકૃતિ આપેલી હશે, એક ખુલ્લું વાયુતંત્ર અને એક બંધ વાયુતંત્ર. આટલું જોજો, તમને આપેલી હશે બે આકૃતિઓ, અને બે આકૃતિઓને તૈયાર કરી લેજો. પરીક્ષામાં મોસ્ટ ટાઈમ ટૂંકનો જ છે વાયુતંત્રની. ઓકે, ચલો પછી જુઓ અહીંયા 13મો ક્વેશ્ચન. તો આપણા ઘરમાં આપણે બે જુદા જુદા પ્રવાહ રેટિંગવાળા પાવર સપ્લાયનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? તમે જોજો વિદ્યાર્થીઓ, તમને તમારા ગાઈડની અંદર ચેપ્ટરમાં તમને આ પ્રશ્ન આપેલો છે 13મા ચેપ્ટરમાં કે આપણે આપણા ઘરની અંદર બે અલગ અલગ શું રાખવા જોઈએ? તો કે પાવર સપ્લાય રાખવા જોઈએ. અને એ કેવા જુદા જુદા પાવર રેટિંગવાળા તમારે પાવર સપ્લાય રાખવા જોઈએ. કેમ? તો તમે જોયું હશે કે ઓવરલોડિંગને નિવારવા માટે તમે શું કરી શકો? તો તમારે ઓવરલોડિંગને જો નિવારવું હોય ને તો તમારે તમારા ઘરની અંદર બે પરિપથ અલગ રાખવા જોઈએ. શેના માટે? ઓવરલોડિંગને નિવારવા માટે. તો અહીં તમે લખી શકો કે ઓવરલોડિંગને નિવારવા માટે આપણે આપણા ઘરની અંદર બે જુદા જુદા શું રાખીએ છીએ? પાવર રેટિંગવાળા પાવર સપ્લાય. કેમ? જરા વિસ્તૃતમાં સમજાવજો. તો કે આપણા ઘરમાં બે
અલગ અલગ શું રાખવા જોઈએ? પરિપથ હોવા જોઈએ. અને એક પરિપથમાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ અને બીજો જે પરિપથ હશે એ 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ હોવો જોઈએ. આપણા ઘરની અંદર લાઇટ ફિટિંગ હોય કે ના હોય? તો કે હોય. તો એ લાઇટ ફિટિંગ તમે જે કરો એમાં એક લાઇટ ફિટિંગ એવું હોવું જોઈએ જે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગવાળું હોય અને બીજું તમારું જે લાઇટ ફિટિંગ હોય એ 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહવાળું હોવું જોઈએ. તો આવું કેમ? તો તમારા ઘરની અંદર ઓવરલોડિંગ થઈ શકે ને જેના લીધે તમે જોજો કોઈ પણ વાર તમારા ઘરની અંદર જે ઉપકરણો હશે ને, ફ્રીજ હોય, ટીવી હોય, એસી હોય, કુલર, તો એક અમુક ટાઈમે એની અંદર તડાકા ને ભડાકા થતા હશે. તમે જોજો ના, તમે અમુક વાર કે શોર્ટ સર્કિટ થયું કે ઓવરલોડિંગના લીધે તડાકા ને ભડાકા, તમે તમારા ઘરની અંદર જે પણ ઉપકરણો છે તમે એને એક સાથે ચાલુ કરી દો તો તમારા ઘરની અંદર શું થાય? ઓવરલોડિંગ થાય. શું થાય? ઓવરલોડિંગ. તો આ ઓવરલોડિંગને તમારે નિવારવું હોય તો એના માટેના એક રસ્તો છે. કયો? કે તમારા ઘરની અંદર એક 5 એમ્પિયર વાળું તમે લાઇટ ફિટિંગ કરાવો અને એક 15 એમ્પિયર વાળું લાઇટ ફિટિંગ કરાવો, જેના લીધે ઓવરલોડિંગ નહીં થાય. કેમ? એના પ્રવાહ કેવા હશે? અલગ અલગ હશે. બીજું, તમારી ઘરની અંદર જો બલ્બ હોય, ટ્યુબલાઇટ હોય, ટીવી હોય અને પંખા હોય, એને તમારે કોની સાથે જોડવાના? તો 15 એમ્પિયર વાળું જે વિદ્યુત પ્રવાહનો પરિપથ છે ને એની સાથે. અને જે ગીઝર હોય, એસી હોય, આ જે સાધનો હોય એમને તમારે 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો જે પરિપથ હોય એની સાથે જોડવાનું હોય. કેમ કે જો તમે આવું કરો, તમારા ઘરની અંદર 2 પરિપથ અલગ હોય તો તમારા ઘરની અંદર ક્યારે શું ના થાય? ઓવરલોડિંગ ના થાય. અને ઓવરલોડિંગ ના થાય, શોર્ટ સર્કિટ ના થાય તો તમારા ઘરની અંદર કંઈ જાનહાનિ ના થાય. તમારા ઘરની અંદર જે આ સાધનો છે એ ક્યારે બગડે નહીં અને એની અંદર ક્યારે તડાકા ને ભડાકા ના થાય, મારી ભાષામાં કહું તો. ઓકે? તો કે હા, ઓકે. તો શેના માટે તમે 2 અલગ અલગ જુદા જુદા પરિપથ રાખશો? તો કે ઓવરલોડિંગ ના થાય એના માટે. અને 15 એમ્પિયર જે વિદ્યુત પ્રવાહ હોય અને એ જે પરિપથ હોય એમાં કયા કયા સાધનોને જોડવાના? તો કે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી અને પંખા. અને 15 એમ્પિયર ધરાવતા જે સાધનો હોય એમાં ગીઝર, એસી, કુલર, એને તમે એની સાથે જોઈન્ટ કરી શકો. ઓકે? જો મારા વાલા વિદ્યાર્થીઓ, મેં બને ત્યાં સુધી એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં અને તમારી ભાષામાં તમને ખબર પડે એ રીતે સમજાવ્યું છે. જો વિદ્યાર્થીઓ વિડીયો થોડો પણ હેલ્પફુલ થતો હોય, તમને ખબર પડતી હોય ને, તો જરા કોમેન્ટમાં કહેવાનું. બીજું, વિડીયોને લાઇક બી કરવાનું, કારણ કે તમારા માટે હું બહુ જ મહેનત કરું છું. તો તમને એક લાઇક કરતાં તમને કેટલો ટાઈમ થાય? 1 સેકન્ડ પણ ના થાય. ઓકે? એટલે આવી થોડી માનવતા દાખવવાની. ઓકે? બીજું, જેટલો સાથ સપોર્ટ સહકાર કરશો તમને દરેકે દરેક સબ્જેક્ટ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે, એ પણ સચોટ અને એક વિશ્વાસપાત્ર. ઓકે? ચલો, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.